ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને ત્યારે મેં વાત કરી હતી કે ચાલુ વર્તમાન કાળ છે એનું એક્ટિવ પેસિવ ચાલુ ભૂતકાળ જેવું જ થાય છે। એટલે ચાલુ વર્તમાન કાળ જો આપણને આવડતો હોય એક્ટિવ અને પેસિવની અંદર તો ચાલુ ભૂતકાળ છે એકદમ ઈઝી બને છે શીખવા માટે। तो चलो पहला तो ये જોઈ લઈએ કે ચાલુ ભૂતકાળ છે એ ખબર કેમ પડે। જો આગલા લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે કોઈ પણ ચાલુ કાળ હોય તો એમાં આઈએનજી આવે, બરાબર છે। તો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, તો આનો નિયમ છે વોઝ વેર પ્લસ આઈએનજી, બરાબર। કોઈ પણ વાક્યની અંદર વોઝ વેર અને આઈએનજી આવે તો એ ચાલુ ભૂતકાળ કહેવાય। તો એક ઉદાહરણ જોઈ લઈએ। રાહુલ વોઝ બાય ન્યू બુક્સ। ચાલો આઈએનજી તો છે, અહીં શું હોય વોઝ, એક વચન હોય तो वॉज આવશે, बहुवचन હોય તો વેર આવશે, બરાબર। તો રાહુલ વોઝ બાઇંગ ન્યू બુક્સ, બરાબર છે। તો આની અંદર એક્ટિવ વોઇસ ની અંદર આપણે શું લખશું વોઝ વેર પ્લસ આઈએનજી। ચાલો હવે એનું પેસિવ માં રૂપાંતર કરીએ તો વોઝ વેર નું વોઝ વેર એમ નામ રાખશું વોઝ વેર, પછી આપણે વચ્ચે મૂકશું બીઇંગ પ્લસ V3 તો બધા કાર્ડની અંદર આવે જ છે, વચ્ચે બીઇંગ મૂકવાનું છે। ગમે ત્યારે આટલું યાદ રાખવાનું કે ગમે ત્યારે આઈએનજી વાળું આવે એટલે આપણે બીઇંગ વચ્ચે મૂકી દેવાનું। જો એક ભવિષ્યકાળ સેલ અને વિલ અને મોડેલ, બરાબર છે, જેટલા આવે એની અંદર આપણે વચ્ચે બી મૂકશું, આઈએનજી વાળા આવશે કોઈ પણ ક્રિયાપદ તો વચ્ચે આપણે શું મૂકશું બીઇંગ, બાકી બધા ભેગું V3 તો રહેશે, બરાબર। તો અત્યારે આપણે આઈએનજી વાળું શીખીએ તો વચ્ચે શું આવશે બીઇંગ અને આપણે V3 તો બધા આવે જ છે, બરાબર છે। આની પહેલાના કાળની અંદર એ શું હતું એમિઝાર, અહીંયા પણ એમિઝાર હતું, બાકી બીઇંગ હતું અને V3 પણ હતું। તો ચાલો પહેલા તો આપણે જે જૂનો નિયમ હતો કે કર્તા અને કર્મની અદલા બદલી કરશું, બીજા નિયમની અંદર વોઝ અને વેર મૂકશું, ત્રીજો નિયમ વોઝ વેર મૂક્યા બાદ ત્યારબાદ આપણે શું આવે છે પેસિવ વોઇસ ની અંદર બીઇંગ પ્લસ V3 મૂકશું અને ચોથો નિયમ છે બાય મૂકશું, બરાબર છે। તો ચલો આપણે હવે એક પછી એક ઉદાહરણો જોતા જઈએ। અકાર, નકાર, પ્રશ્નાર્થ, WH વાળા પ્રશ્નાર્થ આવશે, બરાબર, ત્યારે આ બે ચેન્જ થઈ જશે નિયમ અને વુ નો નિયમ છે વુ નું થઈ જશે બાય નો, બરાબર છે। ચાલો એક પછી એક ઉદાહરણો આપણે જોતા જઈએ। when we went to school he was teaching English। થોડું મોટું વાક્ય છે, ઘણા વાક્યો આની અંદર હવે પછીના જે કાર્ડ આવશે એની અંદર વાક્યો મોટા આવશે કારણ કે અમુક વાક્યની અંદર ડબલ ક્રિયા થઈ હોય। જ્યારે અમે સ્કૂલે ગયા હતા ત્યારે તે ઇંગ્લિશ ભણી રહ્યો હતો, બરાબર છે। આપણે જોઈએ કે અહીંયા વોઝ વેર અને આઈએનજી એટલે આગળ પહેલાના કાળની અંદર આપણે જોઈએ તો એક શબ્દ વધારાનો આવતો હતો, બરાબર। આની અંદર ઘણી વખત આખું વાક્ય વધારાનો હોઈ શકે। તો અહીંયા જે પહેલું વાક્ય છે ને આખું વાક્ય વધારાનું છે, એટલે વધારાનો શબ્દ જે હોય કે વાક્ય હોય જ્યાં હોય ત્યાં રાખવાનું, કદાચ બીજું વાક્ય પણ વધારાનું હોય તો બીજું વાક્ય છે આપણે વધારાનું ગણશું। તો પહેલા શું લખશું when we went to school, પછી અહીંયા કોમા, ચાલો આ કરતા પછી was were
પછી આઈએનજી અને અહીંયા કર્મ. તો પેલો નિયમ શું છે? કર્તા કર્મની એટલા બદલી કરવાની. ઇંગ્લિશને આપણે આગળ લઈ આવીએ. ઇંગ્લિશ ભેગું વોઝ આવશે કે એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો પેર. તો વોઝ વચ્ચે શું મૂકવાનું? બીઇંગ. હવે ટીચ નું આપણે શું લખશું? તો બીઇંગ લખાઈ ગયું, V3 મૂકશું. V3 એટલે ટીચ, ટોટ, તો ટોટ બાય. હીને આપણે છેલ્લે જવા દઈ તો હીનું કરી નાખશું આપણે હિમ. બરાબર છે? આ થઈ ગયું આ સાદું વાક્ય. બરાબર છે? હવે આપણે નકાર વાક્ય જોઈએ. I was not eating panipuri there. I was not eating panipuri there. તો there શબ્દ છે, there એ વધારાનો થયો. અહીંયા was આપ્યો છે અને અહીંયા ing આપ્યું છે. તો પહેલા શું કરશું? કર્મને આપણે આગળ લઈ જઈએ. આની પૂરી એક વચન છે તો વોઝ આવશે કે વેર? તો વોઝ. બરાબર છે? તો અહીંયા આપણે વોઝ મૂકીએ, પછી નોટ, પછી શું મૂકવાનું છે? બીઇંગ. તો બીઇંગ અને ઈટ નું ત્રીજું રૂપ શું થઈ જાય છે? ઈટન બાય. આઈ નું કરી નાખીએ આપણે મી અને ધેર નું ધેર. બરાબર છે? ત્રીજો નિયમ પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર was she drawing a picture then? તો ધેન શબ્દ છે એ વધારાનો સીધું ખબર પડી કે તેની શું દોરી રહી હતી? તો ચિત્ર દોરી હતી. ચિત્ર છે એ વધારાનો ચિત્ર થયું, એ કર્મ થયું. હવે આગળના કાંડની અંદર મેં તમને કીધું હતું કે એમિઝાર હોય એની નીચે જ આપણે એમિઝાર મૂકવાનું. તો અહીંયા વોઝવેર છે તો વોઝવેરની નીચે જ આપણે વોઝવેર મૂકશું. તો અહીંયા વોઝ છે તો એની નીચે જ આપણે વોઝવેર મૂકશું. બરાબર છે? તો હવે વોઝ મૂકવું કે વેર? તો એ પિક્ચર છે, પિક્ચર એક વચન છે ને આપણે આગળ લઈ આવીએ. તો એ પિક્ચર એક વચન છે તો શું આવે? વોઝ. પછી આપણે બીઇંગ, ડ્રો નું ત્રીજું રૂપ ડ્રોન બાય. અને સી ને આપણે જવા દઈએ છેલ્લે. તો હર અને ધેન વધારાનો શબ્દ હે તો ધેન. પ્રશ્ન ચિહ્ન એમને રાખવાનું છે. ચાલો હવે WH વાળો પ્રશ્ન જોઈ લઈ. જો હકાર થઈ ગયું, આ નકાર થઈ ગયું. આ પ્રશ્ન ખાસ કરીને જો વોઝવેર ની નીચે જ આપણે વોઝવેર મૂક્યું. ચોથો નિયમ, ચોથું ઉદાહરણ જોઈ લઈએ. What were you doing at 8 o'clock? What were you doing at 8 o'clock? તો અહીંયા જે 8 o'clock જે છે એ વધારાનો શબ્દ થયો. તો પહેલા શું કરવાનું? WH વાળો શબ્દ જે છે એમનો આપણે રાખવાનો. તો what નું what. વોઝવેર ની નીચે આપણે વોઝવેર મૂકશું. પણ હવે વોઝ મૂકવું કે વેર? તો અહીંથી આગળ આવે તો એ શબ્દ ઉપરથી ખબર પડે. અહીં શબ્દ આપ્યો જ નથી. શબ્દ ન આપ્યો હોય તો શું કરવાનું? તો કે આપણે એક વચ્ચે સિંગ્યુલર જે આવતું હોય એ આપણે મૂકી દઈએ. તો વોઝ બીઇંગ, ટુ નું ત્રીજું રૂપ ડન બાય. યુ ને આપણે છેલ્લે જવા દઈ. અને વધારાનો શબ્દ છે એટ 8 o'clock એ આપણે એમ નામ રાખીએ. બરાબર? જો વોટ ની નીચે વોટ વેર છે તો અહીં આપણે એક વચન મૂક્યું કારણ કે અહીંથી આગળ કઈ લઈ આવવાનું હતું નહીં. જો આવા વાક્યો ખાસ ધ્યાન રાખવા. એમાં ખાસ કરીને વોટ વાળું વાક્ય હોય તો વોટ વાળા વાક્યમાં કર્મ આપેલું જ હોતું નથી. કર્મ આપેલું ન હોય તો એના પછીનું જે સ્ટેપ છે એ આગળ વધવું. અને પાંચમું ઉદાહરણ આપણે જોઈએ. who was writing a poem? ચાલો તો વુનું શું થઈ જશે? પેલા વુનું આપણે બાય વુન કરી નાખીએ. વોઝ ની નીચે એ પોએમ એક વચન છે એટલે વોઝ જ આવશે.
એ પોયમને આગળ લઈ આવીએ, પછી વચ્ચે આપણે શું આવે બીઇંગ અને રાઈટ નું ત્રીજું રૂપ રિટર્ન. રેડી છે? એનું આપણે બાયવું કર્યું, બરાબર છે. વોઝવેરની નીચે જ આપણે વોઝવેર મૂક્યું, એ પોયમને આગળ લઈ ગયા, પછી બીઇંગ મૂક્યું અને રિટર્ન રાઈટ છે એનું ત્રીજું રૂપ રિટર્ન. હજી આપણે આ બધાના એક એક ઉદાહરણો જોઈ લઈએ. આડાવડા વાક્યો આપણે અહીંયા આપ્યા છે. ચાલો, who was serving coffee, એ શું છે? was અને ing. તો who નું શું કરશું આપણે? by whom. વોઝવેર ની નીચે વોઝવેર જ મૂકશું, તો was છે એની નીચે was આવશે કે were? તો કોફી આગળ આવશે, તો કોફી એકવચન છે એટલે શું આવે? was coffee being સર્વિંગ છે એનું ત્રીજું રૂપ થઈ જશે સર્વ. ચલો અહીંયા વોટ આપ્યું છે તો વોટ નું વોટ, વોઝવેર નું વોઝવેર મૂકશું, બે માંથી એક આવશે. અહીંયા ધેન છે એ વધારાનો શબ્દ છે, અમુક વિદ્યાર્થી ભૂલ કરે ધેન ને આગળ લઈ જાય છે, બરાબર છે. વોટ વાળા વાક્યમાં હમણાં જ હજી વાત થઈ, વોટ વાળા વાક્યમાં કર્મ આપેલું જ હોતું નથી, તો અહીંયા કર્મ કઈ છે જ નહીં, તો કર્મને આપણે આગળ લઈ આવી શું લઈ આવી, બરાબર છે. તો આપણે એક વચનનું મૂકી દેવાનું વોઝ, પછીના સ્ટેપમાં આગળ વધવાનું being, do નું ત્રીજું રૂપ done by, હીને છેલ્લે જ આવે તો હીનું આપણે કરી નાખીએ હિમ, અને ધેન વધારાનો શબ્દ છે તો વધારાનો શબ્દ આપણે એમનામ આપણે રાખશું. એક વોટ વાળા વાક્યની અંદર કઈ ભૂલ ન થાય અને ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. થઈ શકે ત્યાં સુધી અહીંયા તમે એક વચનનું ક્રિયાપદ મૂકો તો વધારે સારું, બહુવચનનું મૂકે તો પણ ખોટું પડતું નથી, પણ પહેલા પ્રાયોરિટી આપણે સિંગ્યુલરને આપશું. હવે અહીંયા શરૂઆતમાં વેર આપ્યું છે, છેલ્લે પ્રશ્ન જે નિશાની આપી છે, બરાબર છે. તો આ વાક્ય પ્રશ્નાર્થ થયું, તો અહીંયા વેર અને અહીંયા લખ્યું છે અહીં ધ ઓલિમ્પિક ગેમ્સ, એટલે વેર ધ પીપલ વોચિંગ ધ ઓલિમ્પિક ગેમ્સ. ચાલો, ધ ઓલિમ્પિક ગેમ્સ, ગેમ્સ છો બહુવચન છે, તો વોઝવેરની નીચે આપણે વોઝવેર મૂકશું, તો અહીંયા વોઝ મૂકશું કે વેર? આ ઓલિમ્પિક આગળ આવશે, ઓલિમ્પિક્સ ગેમ્સ ભેગું શું આવે? વેર. તો અહીંયા આપણે લખીએ વેર ધ ઓલિમ્પિક ગેમ્સ. ચાલો, હવે આપણે લખી બીઇંગ, વોચ નું ત્રીજું રૂપ વોચડ બાય, ધ પીપલ ને આપણે છેલ્લે યાદ આવી ધ પીપલ, બરાબર છે. ચલો, હવે એટ ધેટ ટાઈમ ધ મેડ સર્વન્ટ વેર નોટ બ્રિંગિંગ ડિશિસ. અહીંયા બ્રિંગ છે એ સ્પેલિંગ છે, એમાં ing લગાડ્યું છે એટલે શું થયું? બ્રિંગિંગ. તો બ્રિંગ નું પહેલા તો આપણે જો બ્રિંગ v1 બ્રોટ અને v3 બ્રોટ, બ્રિંગ બ્રોટ બ્રોટ આ રીતે થયું. તો મેડ સર્વન્ટ્સ એટલે નોકરાણીઓ, આ કર્તા થયું, ડિસીસ કર્મ થયું, વોઝ એટલે આઈ. તો આ એટ ધેટ ટાઈમ જે લખ્યો છે એ શું થયું? વધારાનો શબ્દ થયો, તો એટ ધેટ ટાઈમ આ વધારાનો શબ્દ થયો, એ એમનેમ રાખશું. ડિસીસ ને આપણે આગળ લઈ આવશું, કર્તા કર્મની એટલા બદલી એટલે ડિસીસ ને આપણે આગળ લઈ આવીએ. ડિસીસ આવી ગયું, મેડ સર્વન્ટ ની જગ્યાએ શું આવી ગયું? ડિસીસ. મેડ સર્વન્ટ ને આપણે જવા દેશું છેલ્લે. પછી શું છે? વોઝ વેર. તો અહીંયા ડિસીસ ભેગું વોઝ આવશે કે વેર આવશે? બહુવચન છે એટલે વેર. નોટ છે એટલે નોટ. ક્રિયાપદ છે આપણે બીઇંગ પહેલા લખશું અને એનું v3 શું થયું જોવો જોઈએ? બ્રોટ. તો બ્રોટ બાય ધ મેડ સર્વન્ટ ને આપણે છેલ્લે જ આવવા દઈ તો ધ મેડ સર્વન્ટ. ખાલી સર્વન્ટ એટલે નોકર અને મેડ સર્વન્ટ એટલે નોકરાણી, બરાબર છે. આપણે કદાચ જેન્ડર એટલે જાતિ બદલો 10મા ધોરણની અંદર તમારે પૂછાતું તો એની અંદર સર્વન્ટ છે એનું આપણે જાતિ બદલીએ તો સર્વન્ટ નું મેડ સર્વન્ટ થઈ જાય. ચાલો, આ સિમ્પલ સેન્ટેન્સ છે, નથી વધારાનો શબ્દ કાંઈ છે જ નહીં. ધ મેચ, મેચ એક વચન છે એટલે શું આવે? વોઝ બીઇંગ, વોચ નું ત્રીજું રૂપ વોચડ બાય,
તો ચિલ્ડ્રન ને આપણે છેલ્લે જવા દઈએ તો ચિલ્ડ્રન, બરાબર છે. તો ચાલો અહીંયા આ કાર્ડ આપણે અહીંયા પૂરો થાય છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ વિશે આપણે અભ્યાસ કરશું. તો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ છે એ પણ એકબીજાના સિમિલર છે, બરાબર. જેમ આ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ જેમ એકબીજાના સિમિલર છે, એમ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ પણ એકબીજાના સિમિલર છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એ બે કાળ વિશે અભ્યાસ કરશું.